કેમ છો દોસ્તો? તો આજે હું આવ્યો છું રોજારોજી, જે આવેલું છે મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામે. જો તમે જોઈ શકો છો, દર શુક્રવારે અહીંયા ઘણા બધા લોકો આ મકબરાની મુલાકાતે આવે છે. અમદાવાદથી માત્ર 30થી 35 કિલોમીટરના અંતરે આવેલો છે. જો મિત્રો આ મકબરાની વાત કરીએ તો 500 વર્ષ જૂનો છે. મિત્રો તમને મારી પાછળ જે પિલર્સ કમાન આકારના દેખાય છે, તમે જેટલી વાર તમે પિલર્સ ગણશો 1થી 2 વધુ કે 1થી 2 ઓછા થશે. તે મિસ્ટ્રી ઓફ પિલર્સ તરીકે ઓળખાય છે. અત્યાર સુધી કોઈ પણ આ પિલર્સ ગણી શક્યું નથી. અહીં સ્તંભો અને કમાનની બનાવટ વિશ્વવિખ્યાત છે. આટલી કમાનો ધરાવતું ઇન્ડો ઇસ્લામિક સ્ટ્રક્ચર ગુજરાતમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. રોજા રોજીની દરગાહની અંદર હજરત પીર મુબારકની કબર આવેલી છે. તો ચાલો મિત્રો આપણે દરગાહની અંદર જઈએ. હજરત પીર મુબારકની કબરની બાજુમાં જ તેમના શહેજાદા હજરત પીર નિરાન સૈયદની પણ કબર જોવા મળે છે. તો મિત્રો આ મકબરાના બાંધકામની વાત કરીએ તો હજરત પીર મુબારકના દીકરા હજરત પીર મુબારક બુખારીએ ઈસવીસન 400ની સાલમાં બનાવી હતી, જેમાં રોજા રોજીનો સમાવેશ થાય છે. મિત્રો અહીંયા મિત્રો રોજા રોજી બંને અલગ મકબરા છે. રોજાથી માત્ર રોજીનો મકબરો 100 થી 200 મીટર જેટલા અંતરે આવેલો છે. મિત્રો રોજા રોજીની ઇમારત 94 સ્ક્વેર ફીટમાં ફેલાયેલી છે અને તેની ઊંચાઈની વાત કરીએ તો 60 ફૂટ છે અને તેને સ્તંભો લગભગ 66 જેટલા છે અને એના ઉપર મુખ્ય 4 ગુંબજ ધરાવે છે. અહીંયા ઘણા બધા સહેલાણીઓ તથા મુસ્લિમ ભાઈઓ પણ આવતા હોય છે.